ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને ભાજપ વિરુદ્ધના નારા અને બેનરો પોસ્ટરો સાથે રેલી યોજવામાં આવી હતી। કાળા કપડાં પહેરીને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી પહોંચીને રામધૂન અને સૂત્રોચ્ચાર કર્યા હતા। આ ઉપરાંત વડોદરાની દીકરીને ન્યાય આપો, ગૃહમંત્રી ફાંકા ફોજદારી બંધ કરો, ગૃહમંત્રી શરમ કરો, ગૃહમંત્રી તમારા રાજ્યમાં દીકરીઓને ડર લાગે છે, નિષ્ફળ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરો તેવા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। બીજી તરફ પોલીસ વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી। કેટલાક કાર્યકરોની તો ટીંગાટોળી કરીને અટકાયત કરવી પડી હતી। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરત શહેર મહિલા મોરચા દ્વારા કલેક્ટર કચેરીએ હર્ષભાઈ સંઘવીના રાજીનામાની માંગ સાથે જઈએ છીએ। ગુજરાતની અંદર રોજે રોજ મહિલાઓની છેડતીના બનાવો બનતા હોય, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ તો એક પછી એક દુષ્કર્મના બનાવો બની રહ્યા છે। એક બાજુ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કહી રહ્યા છે કે મહિલાઓ સુરક્ષિત છે, મોડે સુધી ગરબા રમી શકે છે, બીજી બાજુ વડોદરાની અંદર ગરબા રમવા ગયેલી દીકરી પર સામૂહિક દુષ્કર્મ થાય છે। મારું નામ મોનાલી હિરપરા છે અને હું વોર્ડ 2 મોટા વરાછાની કોર્પોરેટર છું। આજે કલેક્ટર કચેરીએ શું માગ સાથે તમારે ધરણા અને રામધૂન બોલાવી? આપણે ખરેખર આજે જ્યારે ગુજરાતમાં રહીએ છીએ ત્યારે ગુજરાત મહિલા સુરક્ષાની વાત કરે છે, મહિલા સશક્તિની વાત કરે છે, ત્યારે ખરેખર આપણે શરમ કરવી જોઈએ કે આજે આપણે ગુજરાતમાં ડેઇલી પેપરમાં જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ બાળા વિખાઈ રહી છે, કોઈ 5 વર્ષની બાળાનો બલાત્કાર થાય છે, કોઈ 10 વર્ષની બાળાનો બલાત્કાર થાય છે, તો અહીંયા મહિલા ક્યાં સુરક્ષિત છે? આપણે હમણાં જોઈએ કે વડોદરામાં જે એક બલાત્કારની ઘટના બની, દાહોદમાં એક છેડતીની ઘટના બની, જ્યારે આપણે જોઈએ છે કે ન્યૂઝમાં ડેઇલીની 5 થી 6 બલાત્કારની ઘટનાઓ હોય છે, તો આ ગુજરાત ક્યાં સુરક્ષિત છે? આજે હર્ષ સંઘવી કોઈ પણ ઘટનાઓ બને તો એમ કહે છે કે સવાર થાય ત્યાં છોડવામાં નહીં આવે, સવારનો સૂરજ દેખાડવામાં નહીં આવે, તો આ બલાત્કારીઓને કેમ છોડવામાં આવે છે, કેમ નજરઅંદાજ કરવામાં આવે છે? અને ક્યાંક ને ક્યાંક જ્યારે આ બલાત્કારી, જ્યારે કોઈ ગુનેગારી કોઈ જોડાયેલો હોય ને, તો આપણે ખરેખર જોઈએ છે પેપરમાં કે એ ભાજપ સરકાર સાથે જોડાયેલો જ હોય છે। એનો મતલબ તો એવું જ થયું ને કે તમે અપરાધીઓને પનાહ આપો છો કે અપરાધીઓને તમે બચાવવાની કોશિશ કરો છો। આજે એ જ માંગ સાથે કે જો તમે મહિલાઓની સુરક્ષા ન કરી શકતા હોય અને મહિલાઓને આગળ ના વધારી શકતા હોય ને, તો ખરેખર તમારે તમારા પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।